અંકલેશ્વર શહેર અને તાલુકાભરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન પર્વ ઈદ ઉલ અઝહા બકરી ઈદની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌએ નવા વસ્ત્ર પરિધાન કરી મસ્જિદો અને ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। અંકલેશ્વર શહેર અને તાલુકાભરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન પર્વ ઈદ ઉલ અઝહા બકરી ઈદની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌએ નવા વસ્ત્ર પરિધાન કરી મસ્જિદો અને ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિના જુલ હિજ્જાહના 10મા દિવસે બકરી ઈદ મનાવવામાં આવે છે। અંકલેશ્વર મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી। ત્યારબાદ ઈદગાહ અને વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી। નમાઝ દરમિયાન મૌલાના દ્વારા ખુતબા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં ઈદના મહત્વ અને બલિદાનની ભાવના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। નમાઝના અંતે દેશમાં અમન, શાંતિ, પ્રગતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ માંગવામાં આવી હતી। ઈદ ઉલ અઝહા એ માત્ર તહેવાર નથી, પરંતુ ખુદાની રાહમાં સર્વસ્વ સમર્પણ કરવાની ભાવનાનું પ્રતીક છે। હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના મહાન બલિદાનની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે। નમાઝ સંપન્ન થયા બાદ મુસ્લિમ સમાજ દ્વારા સુન્નતે ઇબ્રાહિમની તાજી કરી કુરબાનીની રસમ અદા કરવામાં આવી હતી। નમાઝ પૂર્ણ થતાં જ મસ્જિદોની બહાર એક અનોખો માહોલ જોવા મળ્યો હતો। મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક કહીને ગળે લગાડ્યા હતા। વડીલોએ બાળકોને ઈદી આપીને પ્રોત્સાહિત કર્યા હતા। ઘરે ઘરે વિવિધ વાનગીઓ અને શ્રીખંડ સેવૈયા બનાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ મિત્રોના ઘરે જઈને ઈદની શુભકામનાઓ પાઠવતા અંકલેશ્વરમાં કોમી એકતા અને ગંગા જમુની તહેજીબના દર્શન થયા હતા। की बहुत बहुत मुबारकबाद आलम इस्लाम को। और आज का पैगाम जो सैयदना इब्राहीम, इस्माइल और हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी से हमको है कि बच्चों को अपने माँ बाप का फर्माबरदार होना चाहिए और तन मन धन से अपने मालिक को राज़ी करने, अपने रब को, अपने अल्लाह को राज़ी करने की कोशिश करना चाहिए। अपने बड़ों की इज़्ज़त, छोटों पर शफ़क़त, मेहरबानी करना चाहिए। गरीबों का, मुसाफिरों का, किसी भी धर्म का इंसान हो उसकी ज़रूरत को पूरी करना चाहिए और हर वक्त अपने मालिक की रज़ा चाहना चाहिए, अपने पैदा करने वाले की रज़ा, उसकी तरफ अपनी लो लगाना चाहिए। यही असल इबादत है, यही असल बंदगी है। अपना जीना, अपना मरना सिर्फ अल्लाह तबारक व तआला के लिए हो, अपने पैदा करने वाले के लिए हो। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातहू।